લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલા ઝલક જોઈશું અને સૌથી પહેલા જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે. ફરી એકવાર આપણે બોર્ડ પર અભ્યાસ માટે ભેગા થયા છે અને ફરી એકવાર આપણે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમને એક સાથે ચર્ચા કરીશું. સો વેલકમ બેક dear students. Now in this video we are going to talk about lots of things. બહુ બધી વાતો કરવાની છે, પણ પહેલી વાત એ કરીએ કે what do you know about diagonals? તમને વિકર્ણો વિશે શું ખબર છે? વિકર્ણો કોને કહેવાય? તો ડિયર સ્ટુડન્ટ્સ, મારા પાસે બે ટાઈપના વિકર્ણો છે. I have two types of diagonal. This is the one diagonal AC. એક ડાયાગોનલ આપણા પાસે આ AC છે, આ વિકર્ણ છે. આ વિકર્ણ ચોરસનો વિકર્ણ છે. આ વિકર્ણ કોનો વિકર્ણ છે? ચોરસનો. This is the diagonal of square. Square નો diagonal છે. Same thing we have diagonal of cube. અહીંથી આ જ રીતે આપણા પાસે એક ઘનનો પણ વિકર્ણ હશે. જો બે પ્રકારના વિકર્ણો you can see, તમે બે પ્રકારના વિકર્ણો જોઈ રહ્યા છો. Two types of diagonals you are seeing. One is AC, that is belongs to square. એક કોણ છે? AC છે, જે કોના અંદર છે? ચોરસમાં છે. અને બીજો કોની અંદર છે? ઘનની અંદર છે, ક્યુબની અંદર છે. Now what is the difference between these two? This diagonal consists of two diagonals. આ જે વિકર્ણ છે એના પાસે બે વિકર્ણ છે. કયા કયા? તો મેઇન વિકર્ણ તો છે જ અલ્લો, બટ this is of the square. આ એક નાનો તમને સ્ક્વેર પાર્ટ પોર્શન દેખાશે. આ સ્ક્વેર પોર્શન દેખાય છે તમને, બરાબર? તો આ સ્ક્વેર પોર્શન નો પણ એક ડાયાગોનલ છે, વિકર્ણ છે, અને પછી આખો વિકર્ણ બને છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, રિમેમ્બર when we talk about square, so only one diagonal is there, but when we talk about the cube, there are two diagonals, diagonal of cube and diagonal of square. Okay વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ફક્ત ને ફક્ત ચોરસની વાત કરીએ છીએ ત્યારે આપણા પાસે એક જ વિકર્ણ છે, પરંતુ જ્યારે આપણે કોની વાત કરીશું? ઘનની વાત કરીશું ત્યારે આપણા પાસે બે વિકર્ણ હશે. કયા કયા બે વિકર્ણો છે? તો એક ઘનનો વિકર્ણ અને બીજો તેમાં રહેલા એક બાજુ જે ચોરસ હોય છે તેનો વિકર્ણ. તો આ બંને વિકર્ણ જુદા જુદા છે એવું સમજવાનું છે. અહીંયા પાયથાગોરસ એપ્લાય કરીએ. સપોઝ કે આપણે આને P લઈ લઈએ, B લઈ લઈએ. તો here applying Pythagoras, AC square is equals to AB square plus BC square. તો આ વિકર્ણને શોધવા માટે આપણે વેરી સિમ્પલી AC square is equals to AB square plus BC square કરી શકીએ છીએ. પણ અગર જો મારે આ વિકર્ણ શોધવો હોય તો આ વિકર્ણને શોધવા માટે મારે પહેલા R લઈ લીધો અને અહીંયા O લઈ લો. તો પહેલા મારે આ RQ ને શોધવું પડશે કે RQ square is equals to OR square plus OQ square.
પહેલા કરવું પડશે અને પછી pq સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ pr સ્ક્વેર પ્લસ rq સ્ક્વેર. So પહેલા rq સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ or સ્ક્વેર પ્લસ oq સ્ક્વેર, પહેલા rq શોધવું પડશે અને ત્યાર પછી હું શું શોધી શકીશ? તો ત્યાર પછી pq સ્ક્વેર શોધી શકીશ. એટલે આ એક જ સ્ટેપમાં પતી જશે, પરંતુ આ બે સ્ટેપમાં પતશે. તો આ આપણું પ્રારંભિક વસ્તુ છે જે તમારે ધ્યાન રાખવાનું છે. This will be completed only one step, only diagonal by means of Pythagoras. But here we have to follow two steps. Which two steps are there? The first step is to find out rq, that is the diagonal of below square, and the formula will be or square plus oq square. And then pq, that is the diagonal of main cube, that is equals to pq square is equals to pr square plus rq square. rq square ની જે અહીંયા વેલ્યુ મળી છે અહીંયા મૂકીને આપણે શોધી શકીએ. So hope that you understand this relation, how this is the developed in our pattern. તો આશા રાખું છું કે તમને આ રિલેશન ખબર પડી ગઈ. તો પહેલો સ્ટેપ આજના આપણા વિડિયોનો હતો વિકર્ણ સમજવાનો. તો આ વિકર્ણ સમજી ગયા પછી હવે આગળ ચાલીએ. તમારા મનમાં આવો પ્રશ્ન થવો જ જોઈએ કે સર કંઈક શું બતાવે છે, મતલબ એનો આગળ ઇમ્પોર્ટન્ટ છે. યસ, એનો આગળ ઇમ્પોર્ટન્ટ છે. હવે આગળ શું ઇમ્પોર્ટન્ટ છે એ હવે આપણે આમાં ભણવા જઈ રહ્યા છે. ઓકે, સો ટુડેઝ ટોપિક, આપણો આજનો ટોપિક છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ. અત્યાર સુધી આપણે એક એકમ કોષને લઈને કઈ ચર્ચા કરી? તો એકમ કોષને લઈને આપણે ચર્ચા કરી કે એક એકમ કોષની અંદર કેટલા કમ્પોનન્ટ સમાયેલા હોય. કમ્પોનન્ટ એટલે ઘટકો. ઘટકો એટલે કયા કયા? તો એનો એટમ હોય, પરમાણુ હોય, મોલેક્યુલ હોય, અણુ હોય, આયન્સ હોય, આ બધા આને અંદર સમાયેલા હોય છે. પણ આ સમાયેલા કેવી રીતે ગોઠવણી કરેલી હોય? તો એ આપણે ગોઠવણીની ચર્ચા કરી કે એની અંદર ગોઠવણી કેવી રીતે થયેલી હોય. પછી આપણે બીજી ચર્ચા કરી કે બીજી ચર્ચાની અંદર આપણે એવું સમજ્યું કે એની પેકિંગ એફિશિયન્સી કેટલી છે, કે કેટલું વસ્તુ અંદર ભરી શકે છે. ઓકે, તો આપણે તેના વિશે થોડી આજે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે. વોટ ઇઝ ધ પેકિંગ એફિશિયન્સી, કે જે આપણા પાસે ક્લોઝ પેકનું આપણે સંકીર્ણ બનાવીએ છીએ એની ક્ષમતા શું છે, સંવૃત્ત ક્ષમતા શું છે. અને પેકિંગને આપણે સંવૃત્ત શબ્દ વાપર્યો છે કે આ સંવૃત્ત થવાને અંદર ભેગા થઈ જવાની ક્ષમતા શું છે. ડિયર સ્ટુડન્ટ્સ, તમે જાણો છો કે સાદો ઘન એટલે કે પ્રાઇમેટિવ ઘન, આદિમ ઘન, એક આપણે આદિમ ઘન લઈ લઈએ તો આ આદિમ ઘનની અંદર in this simple cube, primitive cube, only we have molecules at corner. મોલેક્યુલ ક્યાં મુકાયેલા છે? કોર્નર પર જ મુકાયેલા છે. એટલે આ મહત્તમ ખાલી રહેશે. બરાબર. પછી આપણે એમાં ફેસ સેન્ટર એટલે કે ફલક કેન્દ્રિત જોઈએ તો ફલક પર આ સામસામેની ફલક પર આપણે મૂકી રહ્યા છે અણુઓ, આ ઉપર અને આ નીચે. તો આ બીજા કમ્પોનન્ટની અંદર ઘટકો અંદર દાખલ થાય છે અને આ બની જાય છે ફલક કેન્દ્રિત ફેસ સેન્ટર બની જાય છે. હવે યુ કેન સી ધેટ કે પહેલા પ્રીવિયસ વન કરતા, પાછળ કરતા આમાં વધારે જગ્યા ભરાયેલી હશે. તો જેમ કમ્પોનન્ટ વધતા જશે, ઘટક કણો વધતા જશે, એમ એની અંદર ખાલી જગ્યા ઓછી થતી જશે. ધેટ મીન્સ એની જે પેકિંગ એફિશિયન્સી છે એ પેકિંગ એફિશિયન્સી વધતી જશે. ઓકે, તો આજે આપણે ચર્ચા કોની કરવાની છે કે એની પેકિંગ કરવાની ક્ષમતા કેવી થવી જોઈએ? વધવી જોઈએ. આપણે ગુજરાતીમાં પણ પેકિંગ શબ્દ જ વાપરીશું, પેકિંગ એફિશિયન્સી અંગ્રેજીમાં. ઓકે, ગુજરાતીમાં શબ્દ વાપર્યો છે સંવૃત્ત ક્ષમતા.
પણ સમૃદ્ધ શબ્દ હવે થોડોક આઉટડેટેડ લાગે છે એટલે આપણે પેકિંગ શબ્દ વાપરીશું. હું આશા રાખું છું કે તમને આ વસ્તુની ખબર પડી. તો આપણે પહેલા કોઈ પણ વસ્તુની ક્ષમતા, એફિશિયન્સી એટલે શું એ વિશે ચર્ચા કરીએ. તો ક્ષમતા કોઈની પણ શોધવાની હોય તો હું તો સૂત્ર મારા પાસે આવું હોઈ શકે. સૂત્ર શું સૂત્ર છે? તો જેની શોધવાની છે તે નથી ચાલતું બરાબર. જેને શોધવું છે તે, ટુ આઈડેન્ટિફાય, જેનું શોધવું છે એ, જેના માટે શોધવું છે મલ્ટીપ્લાય બાય 100. 4 જેના માટે શોધવું છે. તો કોઈની પણ એફિશિયન્સી, દાખલા તરીકે તમે કાર્નોટ સાયકલ, કાર્નોટ એન્જિન, એની એફિશિયન્સી શોધેલી હશે. ઓકે, તો જે કાર્યક્ષમતા કોઈની પણ આપણે શોધીએ છે તો થયેલું વર્ક અને એબિલિટી, વર્ક કરવાનું જેનું ટોટલ વર્ક મલ્ટીપ્લાય બાય 100. ઓકે, આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં પણ ભણ્યા, વિદ્યુત રસાયણમાં પણ, કે કોઈ એક રાસાયણિક કોષની કાર્યક્ષમતા કેટલી, તો હકીકતમાં મળવા જોઈએ તે અને પ્રેક્ટિકલી મળે છે તે, આ બંનેનો ભાગાકાર ગુણ્યા 100 કરીએ એટલે એની એફિશિયન્સી થાય. તો અહીંયા આપણે કોની એફિશિયન્સી શોધવાની છે? પેકિંગ ક્ષમતા. પેકિંગ ક્ષમતા એટલે કદ, કેટલું કદ ભરાઈ જાય. તો જ્યારે આપણે આ સૂત્ર બનાવીશું તો પહેલા આપણે આ બધાનું સૂત્ર જ બનાવી નાખીએ. ઓકે, આ સૂત્ર તમારે સાઈડ પર લખી રાખવાનું છે, ક્યાંક લખી દેજો. જ્યારે આ વિડિયો જોશો અને આ સૂત્ર લખું બોલું છું એ સૂત્ર સાઈડ પર લખી દેવાનું છે. તો પહેલા ગુજરાતીમાં પેકિંગ ક્ષમતા બરાબર, પહેલા આપણે ગુજરાતીમાં પેકિંગ ક્ષમતાનું સૂત્ર લખીએ છીએ કે પરમાણુઓની સંખ્યા, પરમાણુ કરતા ઘટક કણો વધારે સારું લાગશે, ઘટક કણોની સંખ્યા ગુણ્યા ઘટક કણોની સંખ્યા ગુણ્યા કણનું કદ ભાગ્યા કોના માટે જોવાનું છે? એકમ કોષ માટે. તો એકમ કોષનું કદ ગુણ્યા 100%. તો આ આપણા પાસે ફોર્મ્યુલા થઈ ગઈ. શું ફોર્મ્યુલા છે? ઘટક કણોનું કદ, પહેલા ઘટક કણોની સંખ્યા, પછી ઘટક કણોનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100%. આ આપણા પાસે પહેલી માહિતી છે. અંગ્રેજીમાં લખી દઈએ કે પેકિંગ એફિશિયન્સી is equals to number of component multiplied by volume of component divided by volume of unit cell multiplied by 100%. Okay, so packing efficiency is equal to nothing but the number of component, એની અંદર જે પાર્ટ લેતા component છે તે multiply by volume of component, એ component નું વોલ્યુમ, અને divided by volume of unit cell multiply by 100. તો આ ફોર્મ્યુલા છે. હવે એને આપણે સિમ્બોલ બનાવી દઈએ. ઓકે, તો અહીંયા percentage લખી દઉં ખાલી. પેકિંગ એફિશિયન્સી એટલે કે પેકિંગ ક્ષમતાના પરસેન્ટેજ, ઘટક કણોની સંખ્યાને આપણે n લખી દઈએ, કણનું કદ છે અને આપણે v લખી દઈએ, એકમ કોષનું કદ છે તેને આપણે vu લખી દઈએ અને મલ્ટીપ્લાય બાય 100%. ઓકે, તો what is n? Number of component. What is v? Volume of component. What is vu? Volume of unit cell. ઘટક કણોની સંખ્યા n, કણનું કદ v, vu વોલ્યુમ ઓફ યુનિટ સેલ, એકમ કોષનું કદ. તો આ શોર્ટકટ ફોર્મ્યુલા આપણે સાઈડ પર રાખી મૂકીશું. ઓકે, તો ચાલો
હવે આપણે આ ફોર્મ્યુલા તમે જાતે લખી રાખજો સાઈડ પર, અને આ ફોર્મ્યુલા તો બોર્ડ પર હશે જ. તો ડાબી બાજુ આપણા પાસે જે જગ્યા છે એ જગ્યામાં આપણે ફોર્મ્યુલા લખી રાખીએ બધાથી પહેલા. તો percentage is equals to n multiply by v divided by vu. નહીં આવ્યું. ઓકે, શું છે ફોર્મ્યુલા? percentage is equals to n multiply by v upon vu. આ એક વસ્તુ યાદ રાખવાનું છે. ઓકે, કોઈને ડાઉટ છે? હવે આપણા પાસે ઘટક કોણોની સંખ્યા શોધીને તૈયાર રાખી છે આપણે, જે આગલા વિડિયોઝમાં આપણે ભણી ગયા છે. ઓકે, we have find out already the real component, જેને ખરેખર ઘટક કોણો આપણે કહેતા હતા તે ઘટક કોણો, real component we have find out. તો નંબર 2 ઉપર પ્રાઇમેટિવ એટલે સાદા ઘનની અંદર કેટલી સંખ્યા હતી? 2. કે કઈ હતી સાદા ઘનમાં? 8 ગુણ્યા 1/8 એટલે સાદા ઘનમાં આપણા પાસે ઘટક કોણોની સંખ્યા હતી 1 જ. ઓકે, ચલો નંબર 3 આપણા પાસે BCC હતું, બોડી સેન્ટર. તો બોડી સેન્ટર ની અંદર ઘટક કોણોની સંખ્યા હતી 2. પછી FCC હતું, તેમાં ઘટક કોણોની સંખ્યા હતી 4. અને ECC હતું, એન્ડ સેન્ટર, ફેસ સેન્ટર, એન્ડ સેન્ટર, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. તેની અંદર ઘટક કોણોની સંખ્યા હતી 2. તો આટલી માહિતી આ સાઈડ પર પડી રહેવાની છે કે ઘટક કોણોની સંખ્યા પ્રાઇમેટિવ એટલે એકમ કોષમાં સાદા ઘનમાં 1, બોડી સેન્ટર ક્યુબિક સેલ, તો બોડી સેન્ટર એટલે આપણે એને BCC જ કહીએ છીએ, બરાબર. અંતઃકેન્દ્રી ઘનમાં, તો અંતઃકેન્દ્રિત ઘનમાં કેટલી સંખ્યા હતી? 2. ફલક કેન્દ્રિત ઘનમાં 4, FCC ફેસ સેન્ટર ની અંદર, અને ECC એન્ડ સેન્ટર અંત કેન્દ્રિત ની અંદર 2. તો આટલી આપણું નોલેજ છે. આ નોલેજને એક બાજુ રાખી મૂકીશું ને હવે આપણે પેકિંગ ક્ષમતા શોધવાનું ચાલુ કરીશું. Now we will start to find out the efficiency. Okay, so packing efficiency માં સૌથી પહેલો આજનો આપણો હેડિંગ છે કે સાદા ઘન એટલે કે પ્રિમિટિવ ક્યુબ. ઉપર જતું રહ્યું. શું હેડિંગ છે આપણું? પહેલું આસામાં શોધવાનું છે સાદા ઘન એટલે કે પ્રિમિટિવ યુનિટ સેલ માં આપણે પેકિંગ ક્ષમતા જોવાની છે. કોઈને ડાઉટ છે? તો પહેલો આપણો જે પાર્ટ છે that we are going to do in સાદા ઘન પ્રાઇમિટિવ યુનિટ સેલ ની અંદર આપણે પેકિંગ ક્ષમતા શોધી રહ્યા છે. ચલો, આ પેકિંગ ક્ષમતા શોધવા માટે પહેલા આકૃતિ આવશે, તો આકૃતિ દોરવી જરૂરી છે. એના માટે સાદો ઘનનો અણુ આપણે જોઈએ છે તો એક ચોરસની અંદર એક અણુ અહીંયા હોય છે અને બીજો અણુ અહીંયા, આમ બે અણુઓ ગોઠવાયેલા હોય છે. તો સાદા ઘનની અંદર આપણા પાસે આ આકૃતિ પ્રમાણે અણુઓ ગોઠવાયેલા છે કે બે અણુઓ આ રીતે ગોઠવાયેલા હોય. ઓકે, ધારો કે આ અણુઓની ત્રિજ્યા r છે, એટલે અહીંયા લખી દઈએ r. ધારો કે જે આપણા પાસે એકમ કોષ છે એની બાજુ a છે, તો ઇંગ્લિશની અંદર સપોઝ
ધ રેડિયસ ઓફ ધીસ સ્ફિયર્સ કમ્પોનન્ટ, જે યુનિટ સેલના કમ્પોનન્ટ છે આપણે મૂકવાના, એની રેડિયસ r છે. એન્ડ સપોઝ ધ એજ ઓફ ધ ક્યુબ ઇઝ a. જે આપણે યુનિટ સેલ લીધો છે એ યુનિટ સેલની એજ કેટલી છે? a છે. સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ પ્રાઇમિટિવ યુનિટ સેલ. સાદા ઘનને સમજવા માટેની આ પહેલી છે. સાદો ઘન ખાલી કોર્નર પર જ હોય એટલે આ ખૂણા ઉપર બે અણુ મૂકી દીધા, એ રીતે પાછળ હોય, નીચે હોય, એ રીતે. પણ આપણે બધાની જરૂર નથી, ખાલી આપણને આટલાની જ જરૂર છે. તો પહેલો સ્ટેપ આપણે શું લખીશું? તો લખીએ આપણે, ધારો કે ગોળાઓની ત્રિજ્યા r છે. તો ઇંગ્લિશમાં શું લખીશું? લેટ રેડિયસ ઓફ સ્ફિયર ઇઝ r. પહેલો સ્ટેપ તો બહુ સહેલો છે. શું લખ્યું છે આપણે? ધારો કે ગોળાની ત્રિજ્યા r છે. ઓકે, પછી શું લખીશું? ધારો કે ધારની લંબાઈ a છે. ધારો કે ધારની લંબાઈ a છે. ઇંગ્લિશમાં શું લખીશું? લેટ ધ લેન્થ ઓફ ધ એજ is equals to a. બરાબર? તો આ રીતે આપણે પહેલી શરૂઆત કરી શકીએ છીએ કે ધારો કે કોણ કોણ શું છે. ઓકે, તો આ છે આપણો બધાથી પહેલો સ્ટેપ. ઓકે, હવે બીજા સ્ટેપમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શું લખીશું? ફ્રોમ ફિગર. ઇંગ્લિશમાં શું લખીશું? ફ્રોમ ફિગર. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શું થઈ રહ્યું છે જુઓ તો. આકૃતિમાં a is equals to r plus r is equals to 2r number 1. આ a છે એના બરાબર શું થઈ જશે? a is equals to r plus r is equals to 2. આમાં આપણે સાથે સાથે a ઘન શોધી જ નાખીએ. માટે therefore a ઘન is equals to 2r cube is equals to 8r cube. આ નંબર 2. તો કોઈને ડાઉટ છે આ પહેલા પોઈન્ટ્સમાં? તો આ પહેલો પોઈન્ટ આપણો ખતમ થઈ ગયો. શું છે પહેલા પોઈન્ટની અંદર? તો સાદા ઘન પ્રાઇમેટિવ યુનિટ સેલની અંદર ધારો કે ગોળાઓની ત્રિજ્યા કેટલી લીધી છે આપણે? r છે. લેટ રેડિયસ ઓફ ધ સ્ફિયર ઇઝ r. ધારો કે ધારની લંબાઈ કેટલી લીધી છે? a છે. એટલે કે લેટ ધ લેન્થ ઓફ ધ એજ ઇઝ a. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શું થાય છે? ફ્રોમ ફિગર શું થાય છે? તો તમે જોઈ શકો છો કે r અને r એ કોના બરાબર થાય છે? a બરાબર થાય છે. સો ધેટ મીન્સ a plus a is equals to r plus r. પણ 2r આપણે a ઘન is equals to 2r લખી મૂક્યું. a ઘન કેમ? તો એકમ કોષ. એકમ કોષ કેવો છે? સાદો ઘન. એકમ કોષનું આપણને શાની જરૂર છે? ઘનફળની જરૂર છે. અને એકમ કોષનું ઘનફળ કેટલું મળે છે? a ક્યુબ, જેનું મૂલ્ય 8r ક્યુબ છે. ચલો હવે પેકિંગ એફિશિયન્સી શોધીશું. પેકિંગ ક્ષમતા. તો પેકિંગ ક્ષમતા માટે સૂત્ર શું છે? n into v divided by bu. ચલો વેલ્યુ મૂકીએ. n સાદા ઘનમાં સંખ્યા કેટલી આવશે? પ્રિમિટિવમાં. પ્રિમિટિવ મીન્સ સાદો ઘન, આદિમ ઘન. આદિમ ઘનમાં અણુઓની સંખ્યા કેટલી છે? a. એટલે n is equals to 1 થઈ જશે. v ગોળાનું ક્ષેત્રફળ. ચલો સોરી ગોળાનું ઘનફળ. the volume of the sphere. volume of the sphere is 4/3 pi r cube divided by તો વોલ્યુમ ઓફ યુનિટ સેલ. આ એકમ કોષનું ક્ષેત્ર ઘનફળ. તો એકમ કોષનું ઘનફળ કેટલું થશે? a ક્યુબ ગુણ્યા 100%. ચલો આની અંદર વેલ્યુ મૂકીએ. 4 તો 4 જ રહેવાના.
ગુણ્યા પાઈ કેટલા થઈ જવાના 3.14 r ઘન જ રહેશે છેદમાં આ 3 છેદમાં જતો રહેવો a ક્યુબ નું મૂલ્ય કેટલું આવ્યું 8r ક્યુબ એટલે 8r ક્યુબ મલ્ટીપ્લાય બાય 100% r ક્યુબ કટ થઈ ગયા ઓકે ચલો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 100 ભાગ્યા 3/8 કરો ચલો ફટાફટ કરવા લો આ બરાબર જે આવે તે જવાબ મારા હિસાબે આ 4 2 ને 8 બરાબર પછી 2 50 100 થઈ ગયા આને ભાગ્યા કરીએ આપણે પાસે તો 1.04 જેવો આવે છે એટલે 50 ગુણ્યા 1.04 એટલે 52 પોઈન્ટ સમથિંગ 52% જેવા જવાબ આવશે so this is the packing efficiency of primitive unit cell શું કર્યું છે આપણે ફિગર ડ્રો કરી બે ઘોડા બતાવી દીધા સ્ફિયર બતાવી દીધા then after we have taken h સપોઝ કર્યું ફોર્મ્યુલા યુઝ કરી ફોર્મ્યુલામાં the primitive has one component the volume of the sphere we have put also volume of a cube પછી બધી વેલ્યુ મૂકી સો આન્સર મળ્યો આપણને 52% તો આની અંદર મેઇન કોણ છે આની અંદર મેઇન છે ડિયર સ્ટુડન્ટ્સ આ રિલેશન કોના વચ્ચેનું રિલેશન a અને r ના વચ્ચેનું રિલેશન અગર a અને r ના વચ્ચેનું રિલેશન તમને યોગ્ય મળી જાય then you are able to do this sum very easily okay તો બીજા વિડિયોની અંદર in next video we will meet with the another concept okay ત્યાં સુધી bye bye have a good day